બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જો અત્યારે આવ્યા છીએ શૂટ કરવા માટે. શૂટ કમ્પ્લીટ થઈ ગયું તો હવે હે ને ઘરે જાય ને મેડમ લેતા હતા વસ્તુ. ખુશી હું લીધું? જોઈ વસ્તુ લીધી હે શૂટ્સ લિટલ હાર્ટ્સ. ઓકે, મસાલા પૂરી ઇન્સ્ટન્ટ પે લોચા લીધા. ઇન્સ્ટન્ટ લોચા, એટલે લોચા તો અમય થાતા ઇન્સ્ટન્ટ જ થઈ જાય છે આપણે તો લોચા. ઇન્સ્ટન્ટ લીધા મેં કે એમનેમ થઈ જાય છે ને એટલે જ. ઓકે, અને એક આ છે આ ઓલો પૂરી, આ પૂરી જ છે. પૂરી જ છે પણ કંઈક અલગ ટાઈપની છે. ટ્રાય કરી. યસ, પછી તમને રિવ્યુ આપીશ કેવી વસ્તુ એ ફાઇનલી શૂટ પૂરું થઈ ગયું. હવે જાય ઘરે. હવે જાય છું ઘરે. ચાવરીથી ભલે અત્યારે તો દિવાળી આવી છે. અમારી દિવાળી આવી છે પૂરેપૂરી એકદમ. અમારી દિવાળી કેવી છે ને, ખરેખર કહું તો દિવાળી અત્યારે હારી છે, એટલે ખરાબ નથી એમ તો કહું, ખરાબ નથી. અમારી દિવાળી અત્યારે વધારે પડતી છે ને આવરીથી શૂટમાં જવાની છે. કેવી ને મેં તો ઘણી બ્રાન્ડને તો હવે ના પાડી દીધી કે આજથી શૂટ બંધ. તો એ ગઈકાલે હું ખુશી હજી શું કહેતા ખબર, કાલથી શૂટ બંધ હો, એકેય શૂટ હવે છે ને કમ્પ્લીટ નથી કરવાના. બધાને દિવાળી પછી કહી દેજો. ખબર ને કહેતા હતા. પછી શું થયું ખબર હે, અચાનક મને આશીષ કે જવાનું, મેં તો હા દોસ્તાર હે જે અત્યારે જે શૂટ કરવા એનો ફોન આવ્યો કે શૂટ કરવું હે કે તું કાલ આવીશ ને. મેં કીધું ખુશીને કીધું ખુશી જઈશું, તો ખુશી કે જી આવી ગઈ. તો અત્યારે તો કરાઈ યાર. ચાલ ઉભી રે, એક જ મિનિટ ગાડી હું ચાલુ કર્યા વગર. અરે બાર તો બહુ જબરી ગરમી હે. ખબર નહીં શિયાળો હવે આવશે કે ઉનાળો આવશે, કાઈ સમજાતું નથી. બોલો કાઈ નહીં. ફૂલ કરી નાખી એસી. હા કે થઈ ગયું ને ફૂલ. હાઈસ હવે બહુ ગરમી થાય છે. ચોટલી જાગતો તો અમે નીકળ્યા ત્યારે, તો હવે જાગતો હશે કઈ નક્કી નહીં. જાગતો હશે. આજે નીંદર કરી લીધી હતી એટલે સવારે હારી એવી નીંદર ખેંચી લીધી. હાલો હવે જઈશું ઘરે. ઘરે જાય થોડાક કપડા બપડા બદલાવી નાખીએ. ખુશી પાછા શૂટ માટે જ પહેર્યા હોય. હા એવું જ હોય. અત્યારે આવ્યા છીએ સ્ટુડિયોમાં. બહાર ગાડી પાર્ક કરવાની જગ્યા નથી, એટલું ફૂલ માર્કેટમાં પબ્લિક છે. અત્યારે જોવે ખુશી ગમે. સરસ છે, સરસ છે. થોડુંક શોપિંગ કરવા બે પહોંચી ગયા. જોઈ હવે અહીંયા જાય પછી મેન્સમાં જઈશું. જોઈ કે ગમે તો કા એફશેલ આરસી માટે આ શર્ટ લેવા. મેં કીધું ખુશી મસ્ત છે. કેવો છે? વિન્ટર વેર છે. વિન્ટર વેર અત્યારે હું ઈ વિન્ટર વેર જ હાલે ને હવે તો. લઈ લેવું કહું, મસ્ત છે. આ પેન્ટ ગોતવું પડશે. પેન્ટ તો મળી જાય. આર્યા હા આર્યા. તો આરસી માટે ચોઈસ હાલે લેવા આવ્યા હતા અમારા બે હારું. પણ આ કલરમાં લેવો પણ આમાં સાઈઝ મને નથી લાગતી. ઓકે, તમને નો ગમે આવો? મને જ બધાય ગમે. આરસી માટે આ કુર્તા ટાઈપ શોર્ટ કુર્તા આવે ને એ ટાઈપના શર્ટ લઈ. સારા લાગશે ખુશી? શોર્ટ કુર્તા ટાઈપ. કયો લેવો કન્ફ્યુઝન છે. હું કહું આ પહેરાય થોડુંક ફેસ્ટિવલ વાઇબ્સ છે. બે ફેસ્ટિવલ વાઇબ્સ આપે છે એવું નથી. કયો? હું કહું આ પહેરે વ્હાઈટ બહુ પહેરાય એને આપણે તો. હા અલગ કલરમાં હવે એ પહેરે ને. ઓકે મૂકી દઉં તો? હા એ મૂકી દે થઈ જાય અત્યારે આવડો તો એ જ. આને છે ને ખબર ઓલીને એને આ નીચે શું લઈશું? પેન્ટ કોટન. કોટન પર એની આગળ વ્હાઈટ કલરનું છે એ આ વ્હાઈટ હું ચડ્ડો. ના ફૂલ છે. ઓકે પાયજામા જેવું છે. ઓકે હા હા એ હાલે. હા જો આ પેર રહીને એ ગમી છે અમને બેયને, તો આશીષ માટે જોવે છે. આશીષ સાઈઝ બાઈઝ લઈ લ્યો, ટ્રાય કરે આશીષ. આખું યુનિક જ છે એટલે વળી ગમી આ વસ્તુ. હા બે પેન્ટ લઈ જાય હવે કયું મેચ આવે. હું તો કહું છું આ રહ્યું ને એ આ પેન્ટ જ સારું છે, તો એ પહેરે પછી ખ્યાલ આવે. બરોબર આશીષ? એ તો તમે જેવા જાડા પાટલા થયા હોય એ પ્રમાણે. ત્યારે ચાલે છે. જો હા લઈ લો, હાલો બધું સાચવીને ઊભી રહો. ચેન્જ કરે ને ત્યાં સુધી. જો પહેર્યા પછી હે ને આ શર્ટ ગમતો નથી વધારે, હે ને ઓલો લાગે હે. આશીષામાં આમાં દૂર જાવ તો હજી થોડાક
આખી પેર જો થોડાક હે ને આમ ભપકો લાગે છે નજરિયા પર ખોદા પહાડો નીકળા ચૂહા એમાં સારો લાગતો હતો પોસ્ટરમાં પણ આશીષે પહેર્યો બીજો ગોતી હાલો આપણે હાલો બધા ચોળાફળી ખાવા જો ચોળાફળી તરાઈ છે આ કીધું ખુશીને કીધું આજે મને ખબર હોત કે આ બનાવવાની છે ચોળાફળી તો મને નહોતી ખબર પપ્પા લઈ આવ્યા તો કીધું કે પુદીનો ને એ બધું મગાવીને ચટણી બનાવી નાખે ને અમદાવાદમાં મને લઈ આવી કીધું હે મને ખબર હોત તો હું મગાવી લે હતો હા પણ પપ્પા લઈ આવવાના હે ને મને ખ્યાલ નહોતો પપ્પા લઈ આવ્યા મેં લાવ કરતા ઉપર મસાલો છાંટીને ખાવાની એટલી મજા આવે ને મસાલો આવે જ છે આ રેડીમેડ છે રેડીમેડ હે આખી કાઈ નો એક પતાકડા તો દુકાનમાં ગયા હોય ને એને એમ થયું કે હવે ચોરાફળી આવી લાવ લેતો જાવ એટલે પપ્પા લેતા આવે બધું આપણે વચ્ચે એક દી કહેતા હતા ને ચોળાફળી લઈ આવજો એમ એટલે પછી પપ્પા લેતા આવ્યા સરસ સરસ ઘરે કરે યારી ઘરે ચોળાફળી કરે કોણ ત્યારે જ લઈ આવે બધા રેડીમેડ કારણ કે આયા તો અમદાવાદ તો કેમ મળે એ રીતે આયા તો મળે નહીં એવું નથી મળતી અહીંયા હા એટલે જ ને આયા તો આપણે આવે પેકેટ જ આવે કાટકા કરીને તરી નાખી કરે ઈ થઈ જાય આરસી હોઈ ગયો હે આરસી હોઈ ગયો હે પછી કર નાખ હા જમી લઈને વેલા બધાય હા જમી લઈ હવે જો બધી વાતચીત હાલે હે કાલે અમારે જવાનું છે એનો ટાઈમિંગ નહીં કાલે એ બધું ટાઈમ હા કાલે દસ્તાવેજનો ને એનો દિવસ છે તો બધા ટાઈમ ફોન કરીને એ બધા ટાઈમ હાલે છે કે નહીં ક્યારે કઈ હું દસ્તાવેજની અપોઇન્ટમેન્ટ છે કેટલા વાગ્યાની લીધી કે મને કાંઈ ખ્યાલ નથી એટલે હું બહુ તરશે હવે ચોરાફળી તું ખાઈ લે હું તરું વાહ મારા હાહુ ખરેખર યાર હજી આવ્યા અમે હા હા મમ્મી આ તો વાવ હે વાવ તો ગળાનો હાર કહેવાય દીકરી હોય તો કેમ કે લે બેટા તું કર ને હું તને કરી દઉં તો દીકરી કરતા વાવ ગળાનો હાર બે હરખા જ હે હા બધા હરખી રીતે જ રહેવાનું બધે બસ હાલો બધા ચોળાફળી ખાવા જો આ રીતનું પેકેટ આવે મસાલો ઉપર છાંટી દઈશું અમને આજ ભાવે મને ખુશી ને કોઈ દિવસ આ રીતે રેડી ઘરે કરી નહોતી ખાધી અહીંયા આવ્યા પછી બહાર જ ખાધી તે મેં અમદાવાદની બહાર ખાધી હતી યો બોલાકોમાં જો ઘરે નાના મહેમાન આવ્યા હે તો ખુશી કહે કે જો મેં દીકો કરી લીધો સાનવીને તો આ ભૈયા ગયા હો તરત દોડતા દીકો કરી લીધો હું એને ફૂકો લઈ દઈશ બોલો થઈ ગયા બસ હાવ ખોટો આરસી તું તો હાવ ખોટો નીકળો હે જો સાનવી બેન આવ્યા ઘરે તાનું બોલ જય શ્રી કૃષ્ણ કહી દે બધાને જય શ્રી કૃષ્ણ બધાય કહી દે મને પેલા કહેવાય તું આવવાની હતી તો રીલ પોતી રાખે હા હે તો આપણે રીત બનાવજો કીધું તું લાઈવ માં આવી ત્યારે કેતી દીદી ખોટું કેસ તું બોલીશ તો હું બનાવ તારી રીલ બોલે અડધી રાતે જો આદુ મરચાની પેસ્ટ ખંડાઈ હે કારણ કે અત્યારે બને છે લોચો અડધી રાતે હું ખુશી લોચો બનાવવા બેટા અમે ગયા હતા ને કીધું લોચાનું ઇન્સ્ટન્ટ મિક્સ લઈ આવ્યા તો અડધી રાતે અત્યારે ઈચ્છા થઈ ખાવાની તો આરસી બહાર હૂતો હે તો બહાર તો ખંડાઈ નહીં કીધું કે લાવ હું અહીંયા રૂમમાં હે ને ખાંડી રાખું એટલે મસ્તીનું ખાંડી દઉં ને પછી બનાવી લોચો ને પછી લોચો ખાઈને લોચા કરી પછી મજાક કરું મસ્તીનો ઇન્સ્ટન્ટ જોઈ રિવ્યૂ પછી આપી ઇન્સ્ટન્ટ મિક્સ લોચામાં કેવી મજા આવી ચટણી તો આઈને નહીં બને પણ લોચો હાલશે અમને બેન હાલે લોચો તો ગમે ત્યારે મદનિયા કેવો બન્યો તો લોચો મસ્ત બન્યો તો ને જબરજસ્ત મજા આવી ગઈ હા બનાવવા જેવો બીજી વાર બનાવવા જેવો હે હજી ચટણી હોત ને તો ઓર મજા આવે મને તો ચટણી ભાવે નહીં એટલે મારે કાંઈ એનું ઓલું નથી મારે તો ચટણી જોઈએ જો આઈ રે પણ હારો બન્યો તો એમ કે ઇન્સ્ટન્ટ લોચો બનાવવા જેવો હે ખરી એમ હા ટેસ્ટ સારો હતો એકદમ આમ પરફેક્ટ ટેસ્ટ હતો એવું નથી કે મજા નો આવે ને હા અલગ બટકાઈ ગયા ને એવું ન થયું હા ના એવું ન હોય આમાં ઇન્સ્ટન્ટમાં તો નક્કી ન હોય ભાઈ અમુક વસ્તુ આપણને નોય ભાવે એમ એ વાત સાચી પણ ના સારો હતો મજા આવી આજે ચોરાફળીમાં મજા આવી ને લોચામાં મજા આવી ઘણા ટાઈમ પછી કંઈક
અલગ ખાધું એના લીધે. તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. બિગ બોસ જોયા કરો બિગ બોસ. કોણ બિગ બોસ જોવે? હું તો જોઉં અમે બે એટલે હું જોયા જોઉં એટલે કે આવી રીતે રાતે એકદમ રાઈતે નવરા થયા હોય ને 15-20 મિનિટ પછી હુઈ જાવ. હાલો, મને નીંદર આવે, મારે હુઈ જાવું છે. સવારે જવાનું યાદ હે ને. બાય બાય, જય શ્રી કૃષ્ણ. બધાને લાઈક કરી દો બધાએ.